માં ઉતરે એ આજુબાજુના બધા જ ગામો અંબોડથી માણસા સુધીના અને માણસાથી ગોજારિયા સુધીના અંબોડના બેરેજથી દરેક ખેડૂતે બોરમાંથી 2 પાઇપ દર વર્ષે ઓછી કરી નાખવી પડે એટલા પાણીના તર ઊંચા આવવાના છે. આ ફ્લોરાઇડ વાળું પાણી આપણી ભાવિ પેઢીના હાડકા, શરીર અને મગજની રચનાને એક પ્રકારથી પંગુ કરવાવાળું પાણી અને સાબરમતીનું નિર્મળ જળ જ્યારે અંબોડમાં ભરાઈ, ધરતીમાં થઈ, બોરમાં થઈ, ચકલીથી જ્યારે આપણા નાના બાળક જોડે આવે ને ત્યારે આપણી આવનારી પેઢીના આયુષ્યની અંદર ખૂબ મોટો ફરક પડે. એ જ પ્રમાણે 260 કરોડના ખર્ચે રામપુર માણસા મત વિસ્તારનો છેડો, ત્યાં આગળ બીજો બેરેજ અને પછી આગળ ગાંધીનગરમાં ત્રીજો બેરેજ. તો ગાંધીનગરથી મવડી સુધી આખો સાબરમતીનો પટ 12 મહિના પાણીથી ભરાઈ રહે એવી વ્યવસ્થા આપણે કરી છે. ધરોઈ કમાન્ડ વિસ્તારમાં નર્મદાનું પાણી ગામડાઓ સુધી પહોંચાડવાની વ્યવસ્થા લગભગ 250 કરોડના ખર્ચે માણસામાં નવી સિવિલ હોસ્પિટલ બને. હું 5મા ધોરણમાં આરબીએલડીમાં ભણતો હતો ત્યારથી સામે સિવિલ જોતો હતો. પેટ્રોમેક્સમાં ઓપરેશન થતા મેં જોયા છે અને દિવસોના દિવસો સુધી લાઇટ જતી રહે એવી વ્યવસ્થા જોઈ. હું માણસાના નાગરિકોને કહેવા માંગુ છું કે આ 245 કરોડ 250 કરોડના ખર્ચે તમે હોસ્પિટલ બની જવા દો. 11 માળની હોસ્પિટલ છે અને 2030 પછી કોઈ પણ ઓપરેશન કરવા માટે કોઈએ માણસાની બહાર ગાંધીનગર સુધી પણ નહીં જો. અને એટલું જ નહીં, આ હોસ્પિટલની સાથે માણસા, વિજાપુર અને ગોજારિયા આ ત્રણેય ક્ષેત્રોના બધા જ પીએચસી, સીએચસી નું જારું આખું ગૂંથી આ સમગ્ર પંથકના નાગરિકોની આરોગ્યની સુવિધા થાય. અને સરકારે કંઈ નથી કરવાનું આમાં, પણ મેં સંકલ્પ કર્યો છે કે હું અહીંયા જન્મ્યો, અહીંયા ભણ્યો, અહીંયા મોટો થયો. આ હોસ્પિટલ બન્યા પછી આજ કોલેજના સંકુલની અંદર મેડિકલ કોલેજની શરૂઆત પણ આપણે હોસ્પિટલ જોડીને કરવાની. એની પણ બધી જ પ્રકારની વ્યવસ્થા પૂરી થઈ ગઈ છે. પરંતુ જ્યાં સુધી હોસ્પિટલ પૂરી ના થાય, મેડિકલ કોલેજની માન્યતા આપણને મળે નહીં, એટલા માટે જ બાકી છે. મિત્રો, માણસાનો વેપાર વધારવો હોય, માણસાની અંદર અવરજવર વધારવી હોય તો રોડ રસ્તા સારા થવા જોઈએ. 110 કરોડના ખર્ચે માણસાથી કલોલ 4 લેન હાઈવે આપણે પૂરો કરી નાખ્યો. 80 કરોડના ખર્ચે માણસાથી ગાંધીનગર 4 લેન હાઈવે પૂરો કરી નાખ્યો અને 110 કરોડના ખર્ચે માણસાથી પીલવઈ હાઈવેની કામગીરીની આજે શરૂઆત કરી અને 100 કરોડના ખર્ચે બાલવાથી ગોજારિયા સુધીનો ગાંધીનગર વાળો આપણો રસ્તો અને ત્યાંથી ગોજારિયા સુધીનો 100 કરોડના ખર્ચે 4 લેન રોડ પતે એટલે માણસાના બધા જ રોડ 4 લેન રોડ બને. માણસાની અંદર રેલવે લાવવાનું કામ પૂરું થયું. એક અદ્યતન સ્પોર્ટ્સ સંકુલ, આજે મને ખરેખર હૃદયનો આનંદ થાય એવું સ્પોર્ટ્સ સંકુલ, એનું આજે લોકાર્પણ થયું છે. હું ભૂમિપૂજન કરવા આવ્યો ત્યારે હર્ષભાઈને કહ્યું હતું
કે ભાઈ કાળજી લઈને સ્પોર્ટ સંકુલ બનાવજો, મારા ગામનું સ્પોર્ટ સંકુલ છે. અને આજે હું ખરેખર ગુજરાત સરકારને હૃદયપૂર્વક ધન્યવાદ આપવા માંગુ છું કે અદ્યતનમાં અદ્યતન સ્પોર્ટ સંકુલ આજે અહીંયા બનાવવામાં આવ્યું છે. અને આજે મેં કલેક્ટરશ્રીને સૂચના આપી છે, એક આધુનિક જિમ્નેશિયમ અહીંયા બનાવ્યું છે. સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી ખાલી ખેલાડીઓ માટે નહીં, માણસાના નાગરિકો માટે પણ આ જીમ ખુલ્લું મૂકવાની સૂચના આપી છે. નજીવા દર ટોકન ફી લઈ માણસાના બધા જુવાનિયાઓ, બધા નાગરિકો પોતાનું સ્વાસ્થ્ય સારું રાખી શકે એવી વ્યવસ્થા કરી છે. મિત્રો, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતની અંદર આપણે રમત ગમતનું અને સ્પોર્ટ્સનું વાતાવરણ ખૂબ સુંદર બનાવ્યું છે. આપણું અમદાવાદ સમગ્ર વિશ્વમાં ધ્યાન આકર્ષે એવું સ્પોર્ટ્સ હબ સિટી તરીકે આપણે વિકસિત કરીએ છીએ. અને 2030માં 117 દેશોના ખેલાડીઓ કોમનવેલ્થ રમવા માટે અમદાવાદમાં આવવાના છે. 2029માં દુનિયાની બધી જ પોલીસ અને ફાયર સર્વિસની ગેમ અમદાવાદમાં થવાની છે. અને આપણે પ્રયાસ કરીએ છીએ કે 2036માં ઓલિમ્પિક પણ અમદાવાદમાં થાય, એના માટે આપણો પૂરો પ્રયાસ. પરંતુ જ્યારે 36માં ઓલિમ્પિક થાય ત્યારે માણસાવાળાએ તો ત્યારે જ તાલી વગાડવાની જ્યારે આ સ્પોર્ટ્સ સંકુલમાં તૈયાર થયેલી દીકરી ઓલિમ્પિકનો મેડલ લઈ આવે, ત્યારે આપણે આનંદ માનવાની વાત છે. ખરેખર ખૂબ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયું છે. મેં દેશ અને દુનિયાના બધા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રેઝન્ટેશન લીધા છે ઓલિમ્પિક માટે. કેટલુંક આની અંદર સુધારા વધારા કરવા જેવું છે, પરંતુ સરકારે આટલું કર્યું તો ગામવાળાએ બાકીનું કરવું પડે. એટલે મેં આજે જોતા જોતા નિર્ણય કર્યો છે કે હું CSR ફંડ લઈ આની અંદર બીજા 15 કરોડના ખર્ચે સંપૂર્ણ સ્પોર્ટ્સની સુવિધાઓ પૂરી કરી કાઢીશ. હવે જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટાયેલા ધારાસભ્ય, સંસદ સભ્યશ્રીઓની ફરજ છે કે આજુબાજુની બધી નિશાળો, બધી કોલેજો, એના ખેલાડીઓ આ વ્યવસ્થાનો ઉપયોગ કરે, પોતાનું શરીર, મન અને આત્મવિશ્વાસ મજબૂત કરે અને ખેલની દુનિયામાં પોતાનું નામ ગુજરાત લેવલે, ભારત લેવલે અને દુનિયાના સ્તર પર નામ ઉજ્જવળ થાય એ પ્રકારનો પુરુષાર્થ કરે. મિત્રો, આજે અહીંયા ફાયર સ્ટેશન, અત્યાધુનિક ફાયર સ્ટેશન અમદાવાદમાં જે પ્રકારની ફાયર સ્ટેશનની વ્યવસ્થા છે એવું જ ફાયર સ્ટેશન આપણા માણસામાં પણ આજે કરવામાં આવ્યું છે. માણસામાં નવું સર્કિટ હાઉસ અને નવા પોલીસ સ્ટેશનની ભેટ એ પણ ગુજરાત સરકારે આપી છે. અહીંયા માણસાના નગરજનો છે, એમને હું કહેવા માંગુ છું કે છેલ્લા 4 વર્ષની અંદર સાતત્યપૂર્ણ પ્રયાસ કરી આપણે માણસાના જૂના માણસા સ્ટેટના 13 તળાવોને એકબીજા સાથે જોડી 12 મહિના નર્મદાના પાણીથી ભરાયેલા રહે એવી વ્યવસ્થા કરી. ચંદ્રાડુ, મલાય અને માલણ ત્રણેય જગ્યાએ પિકનિક થઈ શકે એવા સુંદર તળાવ બનાવવાની વાત છે અને એનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે. ચંદ્રાસર તળાવ તો મેં પણ પહેલી વાર જોયું ત્યારે લાગ્યું કે આ ચંદ્રાડુ છે. મેં કેટલી વાર ધુબાકા મારેલા છે અંદર. પહેલી વાર જોયું ત્યારે મને આશ્ચર્ય થયું કે એ જ ચંદ્રાસર તળાવ છે. ખૂબ સુંદર વિકાસ થયો છે.
એના 15 વર્ષ સુધીના મેન્ટેનન્સની પણ આપણે વ્યવસ્થા કરી દીધી છે. 2 ઓવરહેડ ટાંકીઓ, પંપ હાઉસ અને ગટરના પાણીની નિકાલની વ્યવસ્થા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો પ્લાન્ટ અને વીજળીના વાયરોને અંડરગ્રાઉન્ડ કરી માણસા આપણું સુંદર દેખાય એ બધી વ્યવસ્થાઓ કરવાનું વ્યવસ્થા ચાલી રહી છે મિત્રો. પણ નગરજનોની પણ આમાં જાગૃતતા જરૂરી છે. આ બધું થયા પછી જો ઠેર ઠેર કચરો પડ્યો હોય તો ગામ કેવું લાગે ભાઈ કહો મને? અને ગામ સ્વચ્છ કોઈ બહારથી આવી ના કરી જાય. આપણે જ ગામને સ્વચ્છ કરવાનો સંકલ્પ કરવો પડે. આપણે નગરને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કરવો પડે. અને જુવાનિયાઓને મારી અપીલ છે, જેસે મને કહ્યું કે અહીંયા આપણું યુવક મંડળ બહુ સરસ ચાલે છે. આ બધા તળાવો, આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની વ્યવસ્થા જો ગામના જુવાનિયાઓ સારી રીતે ના જાળવે તો ના થઈ શકે. મિત્રો, આપણા સંસદ સભ્ય હરિભાઈ પટેલ અને આપણા ધારાસભ્ય JS પટેલ બંનેનો આ બધા જ વિકાસના કામોમાં સતત ફોલોઅપ અને ખૂબ મોટું યોગદાન છે. એકવાર જોરથી બંને માટે તાલી વગાડો જરા બધા. જાગૃત જનપ્રતિનિધિ હંમેશા પોતાના ક્ષેત્રનું ધ્યાન રાખતા હોય છે. અને JS અને હરિભાઈ બંને માણસાના વિકાસ અને હરિભાઈ મહેસાણાના વિકાસ માટે ભારત સરકાર, રાજ્ય સરકારમાં સતત પ્રયત્નશીલ હોય છે. મિત્રો, ગઈકાલે નરેન્દ્રભાઈ ગુજરાતથી ગયા અને એક દિવસ આગળ 11મી તારીખે એમને સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત કરી. 1000 વર્ષ પહેલા આપણું આ ભવ્ય સોમનાથનું મંદિર મોહમ્મદ ગિજનીએ તોડ્યું હતું અને પછી લગાતાર અલાઉદ્દીન ખિલજી, અહેમદ શાહ, મોહમ્મદ બેગડો, ઔરંગઝેબ લગાતાર આ લોકો મંદિર તોડતા ગયા, આપણે નવું બનાવતા ગયા. તોડવા વાળાને તોડવામાં વિશ્વાસ હતો, બનાવવા વાળાને બનાવવામાં વિશ્વાસ. અને સાહેબ 1000 વર્ષ પછી જુઓ, તોડવા વાળા બધા ક્યાંય ને ક્યાંય ગુમ થઈ ગયા અને સોમનાથનું મંદિર આજે પણ અડીક સોમ સમુદ્ર પર ઉભું છે. અને આ સોમનાથનું મંદિર સરદાર પટેલ, KM મુનશી, જામ સાહેબ અને આપણા પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ જેવા મહાનુભાવોએ સંકલ્પ કરી પુનઃનિર્માણ કર્યું. અને સંકલ્પ પાછળનો આશય શું હતો કે સોમનાથ પરનો હુમલો એ મંદિર પરનો હુમલો નહોતો. એ આપણા વિશ્વાસ પર, આપણા ધર્મ પર, આપણા સ્વાભિમાન પરનો હુમલો હતો. અને એનો જવાબ હુમલાથી ના હોઈ શકે. એનો જવાબ અડીક સ્વાભિમાનની રક્ષાથી હોઈ શકે. અને આજે 1000 વર્ષ પછી 16 વાર તોડ્યા પછી સોમનાથનું મંદિર ગગનચુંબી ભગવી ધજા સાથે ત્યાં જ પ્રસ્થાપિત. અને ભવ્ય સોમનાથનો કોરિડોર નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ત્યાં બની રહ્યો છે. અને પૂરી દુનિયાને સંદેશ છે કે સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને ભારતના લોકોની આસ્થા એને મિટાવી એટલી સહેલી નથી. એ તો સૂર્ય અને ચંદ્ર જેટલી અમર અને અમિટ છે. આ સોમનાથનું મંદિર ભારતના વિશ્વાસ અને ભારતની આસ્થાનું, ભારતના ગૌરવનું પ્રતીક છે. આખું 1 વર્ષ સોમનાથ સ્વાભિમાન વર્ષ તરીકે આપણે મનાવવાના છે. અનેક કાર્યક્રમો થવાના છે. ભારતની આત્માને ઝંઝોડવા માટે,
ચેતનાને જાગૃત કરવા માટે